હાલો હાલ કિશોરભાઈ બોલું એટલો છો હા ગાંધીએ તને પૂછ્યું હતું કિશોરભાઈ હું બેહાડ્યો હા એટલે હું કીધું કે મેં કીધું તમારી વાત હા અમારું તો ઘરનો મેટર મેં કીધું વાંધો નહીં. હું કરી લીધો જગો જો આમ જો હા મેં બધા રેકોર્ડ કાઢી લીધા જગો તમારો આ અમરાપુર મોઢે છે હાલો આપણે જાય ન્યા હોય હાલો નથી કિશોરભાઈ ન્યા હોય ન્યા નથી અરે તો તું કોન્ટેક્ટ કરી હા હા ગમે ત્યાં કોન્ટેક્ટ કરી અને એને કે અને તાર ભાભીને લઈને આવે બોધુભાઈ આવે આપણે ફોર્મ ખેંચ લઈએ બરોબર જો મેં જગાએ આ પાડીને એટલે મેં હિરેન હારે નક્કી કર્યું નકર મારે શું હતું એક ખેતે ને એક રીએ તો ગાંઠના કોરીલમાંથી એકને વધે મારે બે ખેતે તો જ ખેતાવા હતા એટલે જગ્યા હા પાડી એટલે મેં ઓની એને કન્ડિશન કરીને જગાને પૈસાનું કીધું ને ઓને કીધું હવે ઓને મારે શું છે એમ કહેવાય કે નથી ખેંચવાનું તારે બરોબર હવે જો જગે ચૂંટણી લઈને ભરત એટલે આપણો સંબંધ તો ત્યાં વયો ગયો પછી જિંદગી જગાની બગાડ નાખે અમે નડ્યા નથી બરોબર અમને નડે જ ના મેળ પડે ને પછી અમે તમને કાયમ આવ્યા છે નડવાને બદલે વાલે સર ગમે એમ કરીને અડધી કલાકમાં નક્કી કરીને કે તારા ફેર હું મોટર લઈને આવું કે તો બોધુભાઈ ને મારી મોટર લઈને મોકલું ત્યાં રહીને તપા કરી લે એટલી તો ભલામણ કઈ કોઈ ઉપાડી જ નથી ગયા ને જો હોય તો તમને ખબર જ હોય પછી જગાને 5 વર્ષમાં કોઈ તું કે એટલે મને ફોન કરજે હું રાતે 2 વાગે તમારે ઘર પાસે ઉભો હોય જગો જ્યાં અહીંથી ત્યાં ઉભો હોય કોઈને તું ન કહેવા દઉં પછી હા કૃષ્ણકાંત ચોટાઈ રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે ફોર્મ ભરવાની કામગીરી પૂરી થઈ હવે ફોર્મ ચકાસવાની કામગીરી પણ પૂર્ણ થઈ છે અને ફોર્મ પાછા ખેંચવાનો સમય જ્યારે છે ત્યારે આ સમય દરમિયાન અમારા ખારચિયાના ઉમેદવાર સરોજબેન જગદીશભાઈ વિરમગામાના દેર ભરતભાઈને કોઈ મોબાઈલ નંબર ઉપરથી સરોજબેનનું ફોર્મ પાછું ખેંચી લેવા માટેનું દબાણ અને ધમકી આપ્યાનો બનાવ બનેલ છે આ અંગે ભરતભાઈએ ભાયોદર પોલીસમાં ફરિયાદ પણ કરેલ છે ભાજપે ચૂંટણી જીતવાને બદલે ખુલ્લી દાદાગીરી અને ધમકીઓ ભરા ફોન કરી પૈસા પણ દેવાની ઓફર કરેલ છે એટલે પૈસા દાદાગીરી શારીરિક માનસિક કોઈ પણ રીતે અમારા ઉમેદવારને ચૂંટણી લડતા અટકાવી અને બિનહરીફ થવાના પ્રયત્નો કરે છે તે નિંદનીય છે આ અંગે આજે અમે રાજ્ય ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરનાર છીએ અને જેમને આ ધમકી મળી છે એ ઉમેદવારના દેર ભરતભાઈએ ભાયોદર પોલીસમાં પણ પોતાની અરજી આપેલ છે